સમાજ અને સગાના ડરથી તમારો નિર્ણય ન બદલતા સાહેબ, કારણ કે તે માત્ર શિખામણ આપશે, શિરામણ નહીં. જીવનમાં યાદ રાખજો, જેની પાસે સારા દોસ્ત હોય છે ને તે ક્યારેય જમીન દોસ્ત નથી થતા. ઊંચું માથું રાખીને અભિમાન ન કરો સાહેબ, કારણ કે જીતવાવાળો ગોલ્ડ મેડલ મેળવવા માટે માથું ઝુકાવીને લે છે. માણસોના પણ દસ્તાવેજ બનવા જરૂરી છે. ઘણીવાર બહારથી આપણો દેખાતો માણસ બીજાનો નીકળે છે. કિંમતી તો ઘણું બધું આ જીવનમાં છે સાહેબ, પરંતુ અમુક વસ્તુની કિંમત તો સમય આવે ત્યારે જ થાય છે. કાળી રાત માત્ર એમના માટે જ હોય છે સાહેબ, જેમને મહેનતની દીપ પ્રગટાવતા નથી આવડતું. કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ, પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે. જરૂરી નથી બધા સંબંધોનો અંત ઝઘડો જ હોય. કેટલાક સંબંધો કોઈને ખુશી માટે પણ છોડવા પડતા હોય છે. ચહેરો દેખાય ને યાદ આવે એને ઓળખાણ કહેવાય, અને યાદ આવે ને ચહેરો દેખાય એ સંબંધ. બહેનને આપો એટલું ઓછું છે સાહેબ, પછી એ પ્રેમ હોય કે પ્રોપર્ટી. સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું સાહેબ, અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું નથી પડતું. ભલે કોઈના હાથને અડવાનું નથી, પણ કોઈનો સાથ પણ છોડવાનો નથી. સપનાઓને હકીકતમાં બદલવા માટે વાતોથી નહીં સાહેબ, રાતોથી લડવું પડે છે. ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતાં સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે. ભૂલ ના હોય છતાં પણ જે માફી માગે છે એ લોકો ખરેખર સંબંધો સાચવી જાણે છે. શક્ય હોય તો કોઈની ભૂલો ના કાઢવી સાહેબ, છતાં ઈચ્છા થતી હોય તો અરીસામાં જરૂરથી જોઈ લેજો. દરવાજા પર શુભ લાભ લખવાનો કોઈ અર્થ નથી સાહેબ. વિચારો શુભ રાખો તો જિંદગીમાં લાભ જ થાય છે. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ પોતાની જાતને ખુશ રાખવાનું છે સાહેબ. બધું ઉછીનું હોય તો ચાલે સાહેબ, પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ. સાહેબ, જીવનમાં જેમનું દિલ સાચું હોય ને એમની કિસ્મત એક વખત જરૂર ચમકે છે. સાહેબ, સમજણનો તફાવત છે, બાકી સમસ્યાઓ તમને કમજોર કરવા નહીં પણ મજબૂત કરવા માટે આવે છે. જતું કરનાર ડરપોક નથી હોતો સાહેબ, એ તો એક આવડત હોય છે એમની, દરેક સંબંધ સાચવી લેવાની. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો.
કાલે સવારે નવા વિડીયોમાં મળીશું. નમસ્કાર.